હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ આપણે જોયા હતા, બરાબર છે. એમાં 3 જગ્યાએ ફેરફાર થાય છે. આ ખાસ મેં તમને યાદ રાખવાનું કીધું હતું. જો હજુ પણ તમને યાદ ન રાખ્યું હોય અથવા તો લખ્યું ન હોય, તમારે પહેલાં બુકમાં લખી લેજો, જેથી કરીને આજે હું એક્ઝામ્પલ શીખવું એ તમને ફાવે, નહીંતર નહીં ફાવે. ક્રિયાપદમાં થતા ફેરફાર, સર્વનામમાં થતા ફેરફારમાં ખાસ આ વસ્તુ યાદ રાખવાની છે. બોલનાર પ્રમાણે આ 10 શબ્દો ફરે એ, સાંભળનાર પ્રમાણે આ 10 શબ્દો ફરે એ ખાસ વસ્તુ યાદ રાખવાની છે, કારણ કે સેન્ટેન્સની શરૂઆત જ ત્યાંથી થશે, બરાબર. નજીકતા દર્શક શબ્દોમાં થતા ફેરફાર હજુ ન લખ્યા હોય તો હજુ બુકમાં લખી લેજો, જેથી કરીને તમને સેન્ટેન્સ ફાવે. કાઇન્ડ્સ ઓફ સેન્ટેન્સીસ. સેન્ટેન્સીસ 4 ટાઈપ્સના હોય છે: એઝર્ટિવ સેન્ટેન્સ, ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ અને એક્સક્લેમેટરી સેન્ટેન્સ. હવે જે આપણે જોવાનું છે ખાસ જોઈએ. એઝર્ટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય. સૌથી પહેલા પ્રશ્ન એ થાય વિધાન વાક્યને ઓળખવું કઈ રીતે? તો એ તો ઇઝી જ છે. ફૂલ સ્ટોપ હોય વાક્યમાં એટલે વિધાન વાક્ય છે. તમારે લોકોએ ખાસ યાદ રાખવાનું નથી, એ તમે ઓળખી જ જશો. એનું સેન્ટેન્સ પેટર્ન: બોલનાર પ્લસ ટોલ્ડ પ્લસ સાંભળનાર પ્લસ સંયોજક ધેટ પ્લસ વાક્ય યોગ્ય ફેરફાર સાથે. યોગ્ય ફેરફાર સાથે એટલે કયા ફેરફાર? ક્રિયાપદમાં, સર્વનામમાં અને નજીકતા દર્શક શબ્દોમાં જે મેં તમને ફેરફાર લખાવ્યા છે એ ફેરફાર આ શબ્દની અંદર, આ વાક્યની અંદર થાય છે. તો જો અહીંયા બોલનાર અને સાંભળનાર ઓળખવા માટે મેં અહીંયા પહેલાં તમને એક સેન્ટેન્સ આપ્યું છે: રામ ટોલ્ડ લક્ષ્મણ. તો રામ એ બોલનાર છે અને લક્ષ્મણ એ સાંભળનાર છે. પછી વાક્ય જે ઇન્વર્ટેડ કોમાની અંદર આપ્યું હોય એને ઇન્વર્ટેડ કોમામાંથી બહાર કાઢવા માટે સંયોજક ધેટ લગાડવાનું અને પછી વાક્યમાં ફેરફાર કરવાનો. નીચે મેં તમને એક સેન્ટેન્સ આપ્યું છે: રામ સેડ ટુ લક્ષ્મણ, આઈ એમ ગોઈંગ ટુ જંગલ. તો રામ બોલનાર, લક્ષ્મણ સાંભળનાર. સેડ ટુનું થઈ જશે ટોલ્ડ અને સંયોજક લાગશે ધેટ, એટલે વાક્ય આવી રીતે બનશે: રામ ટોલ્ડ લક્ષ્મણ ધેટ. આટલું તો ઇઝી છે. હવે તો કે હવે જે વાક્ય ઇન્વર્ટેડ કોમાની અંદર હોય એની અંદર બધા જ ફેરફાર થાય: સર્વનામ, ક્રિયાપદ અને નજીકતા દર્શક શબ્દ. તો સૌથી પહેલાં અહીંયા ઇન્વર્ટેડ કોમાની અંદર આપે છે આઈ એમ ગોઈંગ ટુ જંગલ. તો આઈ એ સર્વનામમાં થતો ફેરફાર છે, બરાબર. આઈ કોના પ્રમાણે ફરે? તો જો કોના પ્રમાણે ફરે એ જો અહીંયા લખ્યું છે. આઈ બોલનાર પ્રમાણે ફરે, યુ સાંભળનાર પ્રમાણે ફરે. ખાસ યાદ રાખજો. આઈ, મી, માય, માઇન, માયસેલ્ફ, વી, અસ, અવર, અવર્સ અને અવરસેલ્ફ બોલનાર પ્રમાણે ફરે. યુ, યોર, યોર્સ, યોરસેલ્ફ સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય છે, બરાબર. આ વસ્તુ યાદ રાખવાની છે. તો હવે અહીંયા આઈ કોના પ્રમાણે ફરે? બોલનાર પ્રમાણે, એટલે કે રામ. તો રામનું સર્વનામ શું થાય? તો કે હી. અહીંયા નીચે મેં સેન્ટેન્સીસ આપ્યું છે હી. હવે એમ, બરાબર. અહીંયા એવું એમ. તો એમ છે ક્રિયાપદમાં થતા ફેરફાર. તો એમ ઇઝારનું શું થાય? વોઝ વેર. તો હી સાથે શું આવે? વોઝ. વેર તો આવે નહીં, બહુવચન હોય તો વેર આવે, એક વચન સાથે વોઝ આવે, એટલે હી વોઝ ગોઈંગ ટુ જંગલ. બાકીનો કોઈ ફેરફાર નથી થતો, એટલે અહીંયા બે ફેરફાર થયા, આઈ અને એમનો. સર્વનામ અને ક્રિયાપદમાં ફેરફાર થયો, એટલે આઈનું થયું બોલનાર પ્રમાણે હી અને એમનું થયું વોઝ ગોઈંગ ટુ જંગલ. આ સેન્ટેન્સ ફર્યું. સેકન્ડ સેન્ટેન્સ છે: નીતા સેડ ટુ અનિતા, યુ વિલ કમ માય હોમ ટુડે. બરાબર. નીતા સેડ ટુનું થયું ટોલ્ડ, અનિતા સંયોજક ધેટ. હવે આ ઇન્વર્ટેડ કોમાની અંદર જે વાક્ય છે એને બહાર કાઢ્યું એટલે ધેટ થયું, અને હવે આપણે ફેરફાર કરવાનો છે. તો યુ હમણાં જ મેં કીધું કોના પ્રમાણે ફરે? તો અહીંયા લખ્યું છે સાંભળનાર પ્રમાણે ક્રિયાપદ. સાંભળનાર એટલે કે યુ. વિલ ક્રિયાપદમાં થતો ફેરફાર છે, તો યુ એટલે કે અનિતા સાંભળનાર છે, બરાબર ને. તો અનિતાનું સર્વનામ શું થાય? શી. અહીંયા બે જ હશે, કાં તો હી હશે ને કાં તો શી હશે. એટલે તમે 10-15 વાક્ય જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. તો અહીંયા સાંભળનાર કોણ છે? અનિતા. યુનું થયું શી, વિલનું થયું વુડ, કમનું કમ, માય, બરાબર. હવે માય કોના પ્રમાણે ફરે? ફરીથી તમારી બુકમાં લખ્યું હોય ત્યાં જોઈ લેજો. કોના પ્રમાણે ફરે? બોલનાર પ્રમાણે. કોણ બોલે છે? નીતા. તો જો મેં અહીંયા સાઈડમાં લખ્યું છે. હવે સર્વનામમાં થતા ફેરફારમાં ગેમ રમવાની છે, બરાબર. શી વાળી આડી લાઈન, માય વાળી ઊભી લાઈન જો એટલે તમને હર મળશે.
જો તમે હજી પણ લખ્યું ન હોય કાલનો વિડીયો જોઈને તો હજી લખી નાખજો, નહીં તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં નહીં ખબર પડે. એકદમ ઇઝી છે, છતાં પણ તમારે લખવું પડશે. તો સી વાળી આડી લાઈન, માય વાળી ઊભી લાઈન, હર એટલે કે બોલનાર પ્રમાણે ફરે, એટલે અહીંયા માયનું શું થઈ ગયું? હર. હોમનું હોમ, અને ટુડે નજીકતા દર્શક શબ્દોમાં થતા ફેરફાર છે. નજીકતા દર્શક શબ્દોમાં લખ્યું હશે ટુડેનું શું થાય? ધેટ ડે. જો હું તમને ફરીથી દેખાડું, યુ બોલનાર પ્રમાણે ફરે એટલે શી, વિલનું વુડ, માયનું હર, હોમ અને ટુડેનું ધેટ ડે. ચલો આપણે ફરીથી જોઈએ, ઘણા એવા હશે જેણે નહીં લખ્યું હોય, બરાબર? તો હજી લખી નાખજો, હું તમને દેખાડું. જો અહીંયા ત્રીજું લખ્યું છે ટુડેનું ધેટ ડે, આપણે સેન્ટેન્સમાં કર્યું ટુડેનું ધેટ ડે, બરાબર છે. પછી જો પહેલાં અહીંયા યુ એટલે સાંભળનાર પ્રમાણે ફરે, તો આપણે એનું શી કર્યું ને શી, બરાબર. પછી માય કોના પ્રમાણે ફરે છે? બોલનાર પ્રમાણે ફરે છે, તો આપણે નીતા પ્રમાણે ફેરવ્યું. યુ સાંભળનાર પ્રમાણે ફરે છે, તો એ અનિતા પ્રમાણે ફેરવ્યું, બરાબર છે. અને જો આમાં લખ્યું છે એમિઝારનું થાય વોઝ, વેર, વિલનું થાય વુડ, લખ્યું છે ને, બરાબર. તો હજી પણ જેણે આ ન લખ્યું હોય લખી નાખજો, જેથી કરીને તમે લોકોને ઇઝીલી સમજાઈ શકે. તો જો પછી આપણે અહીંયા કર્યું ને આ પ્રમાણે. ત્યાર પછીનું સેન્ટેન્સ જોઈએ આપણે. જો અહીંયા મેં આખું સેન્ટેન્સ લખ્યું છે, નીતા ટોલ્ડ અનિતા ધેટ શી વિલનું વુડ કમ માયનું હર હોમ ધેટ ડે. ત્યાર પછીનું સેન્ટેન્સ, રાધા સેડ ટુ રમોલા. આમાં છોકરો છે કે છોકરી એ તમારે લોકોએ ઓળખવાનું છે, જેથી કરીને તમે હી અને શી લખી શકો. યુ કેન કમ એન્ડ હેવ ધીસ પર્સ ટુડે. મેં આમાં અંડરલાઇન કરી દીધી છે, જ્યાં જ્યાં ફેરફાર કરવાનો હોય ત્યાં પહેલાં અંડરલાઇન કરી દેવાની, એટલે તમને લોકોને ખ્યાલ આવે. રાધા ટોલ્ડ રમોલા સંયોજક ધેટ. યુ કોના પ્રમાણે ફરે? સાંભળનાર પ્રમાણે. તો અહીંયા કોણ સાંભળે છે? રમોલા. તો રમોલા છોકરી છે, બરોબર. તો રમોલાનું શું કર્યું આપણે? શી. કેનનું કુડ, કમનું કમ. હવે ઘણાને એવું થશે કમનું ગો કેમ અહીંયા ન કર્યું? જ્યારે પણ વાક્ય વીથી સ્ટાર્ટ થાય ને ત્યારે જ કમનું ગો થાય, બાકી કમનું ગો થશે નહીં. એન્ડ હેવનું હેડ, ધીસનું ધેટ, પર્સનું પર્સ અને ટુડેનું ધેટ ડે. હવે આમાં ક્યાં ક્યાં ન ફર્યું, જેને જેને ખબર ન પડી હોય ફરીથી ક્રિયાપદમાં થતા ફેરફાર, નજીકના દર્શક શબ્દોમાં થતા ફેરફાર અને સર્વનામમાં થતા ફેરફાર જોઈ લેજો, એટલે તમને ખ્યાલ આવી જશે. કેન અને હેવ એ ક્રિયાપદમાં થતા ફેરફાર છે, ધીસ અને ટુડે એ નજીકના દર્શક શબ્દોમાં થતા ફેરફાર છે, અને યુનું આપણે કર્યું શી, એટલે કે રમોલાનું થઈ ગયું શી. સેકન્ડ સેન્ટેન્સ, હેમલ સેડ ટુ હેતલ આઈ મેટ યોર બ્રધર યસ્ટરડે. તો હેમલ ટોલ્ડ હેતલ, હેમલ છોકરો છે, હેતલ છોકરી છે. પછી સંયોજક ધેટ. આઈ તો કોણ આઈ બોલનાર પ્રમાણે ફરે, ન ખબર હોય તો હજી જોઈ લેજો, વારે વારે તમારે જોવાનું, એટલે તમને ગોખાઈ જશે. આઈ એટલે હેમલ પ્રમાણે હી મેટ, અહીંયા ભૂતકાળ છે એટલે પૂર્ણ ભૂતકાળ કરવો પડે, એટલા માટે હેડ મેટ. યોર, હવે જો અહીંયા મેં પાછી ગેમ કરી. યોર કોના પ્રમાણે ફરે? સાંભળનાર પ્રમાણે. ફરીથી જોજો કોના પ્રમાણે ફરે? સાંભળનાર પ્રમાણે, બરોબર. તો સાંભળે છે કોણ? હેતલ. તો શી વાળી આડી લાઈન, યોર વાળી ઊભી લાઈન, એટલે શું મળશે? હર. આવું 10-12 કરશો ને એટલે તમને યાદ રહી જશે. છોકરી હોય તો હર ને છોકરો હોય તો હિઝ, એવું ખબર પડી જશે, બરાબર. આ તો પહેલાં છે એટલે મારે આ ગેમ તમને કરવી પડે, ગેમમાં મજા આવે. તો યોરનું થઈ ગયું હર બ્રધર, અને યસ્ટરડેનું શું થાય? ધ પ્રીવિયસ ડે. અહીંયા મેં નથી કર્યું કારણ કે બધા ફેરફાર એકસાથે કરાવીશ તો તમને લોકોને નહીં ખ્યાલ આવે. યસ્ટરડેનું પ્રીવિયસ ડે આગળના સેન્ટેન્સમાં આવશે, યસ્ટરડેનું પ્રીવિયસ ડે કરવાનું છે. એટલે હેમલ ટોલ્ડ હેતલ ધેટ હી હેડ મેટ હર બ્રધર ધ પ્રીવિયસ ડે. ફૂલ સ્ટોપ ઇન્વર્ટેડ કોમા દરેક વાક્યની અંદર નીકળી જાય છે અને પાછળ ફૂલ સ્ટોપ લાગે છે. પછીનું સેન્ટેન્સ છે, પારુલ સેડ ટુ પૃથ્વી યુ હેવ નોટ રિટન્ડ માય પેન. બરાબર. તો પારુલ ટોલ્ડ પૃથ્વી ધેટ. યુ એટલે કે સાંભળનાર, તો પૃથ્વી પ્રમાણે. પૃથ્વી છોકરાનું બેયનું નામ હોય છે, તમે હી અથવા તો શી ગમે તે લખી શકો છો. હેવનું હેડ, નોટનું નોટ, રિટર્નનું રિટર્ન. પાછું આવ્યું માય કોના પ્રમાણે ફરે? પારુલ પ્રમાણે, બરાબર. તો શી વાળી આડી લાઈન અને માય વાળી ઊભી લાઈન, એટલે શું મળશે? હર, અને પેનનું
પેન. ફરીથી કહું છું, યુ સાંભળનાર પ્રમાણે એટલે કે પૃથ્વી પ્રમાણે, હી હેવનું હેડ નોટ રિટન, માય એટલે પારોલ પ્રમાણે તો શી વાળી આડી લાઈન, માય વાળી ઊભી લાઈન એટલે તમને મળશે હર અને પેન. પછીનું સેન્ટેન્સ જોઈએ. વિનોદ said to વિરાલી, I am not happy in my village. I am not happy in my village. તો વિનોદ told વિરાલી that I, તો વિનોદ પ્રમાણે શું થયું? he એમનું was not happy in. હવે પાછું હવે જો અહીંયા માય, તો અહીંયા કોણ બોલે છે? વિનોદ, બરાબર. તો વિનોદ એટલે હી વાળી, તો હી વાળી આડી લાઈન અને માય વાળી ઊભી લાઈન એટલે શું મળશે? હીઝ. છોકરી હોય તો હર મળે, છોકરો હોય તો હીઝ મળે. આગળના સેન્ટેન્સમાં આપણે જોયું તો ત્યાં શું લખ્યું? તો આપણે હર, કારણ કે છોકરી બોલતી હતી. અહીંયા કોણ છે? વિનોદ, છોકરો છે, એટલે આપણે અહીંયા શું કર્યું? હીઝ વિલેજ. આઈનું હી, એમનું વોઝ, નોટ હેપી ઇન, માયનું હીઝ અને વિલેજનું વિલેજ. સેકન્ડ સેન્ટેન્સ. કાવ્યા સેડ ટુ કવિત, I am sorry as I have forgotten your name. તો કાવ્યા told કવિત that I, એટલે કાવ્ય પ્રમાણે કરવું પડે ને, બોલનાર પ્રમાણે ફરે I, તો she એમનું was, સોરીનું સોરી, એઝનું એઝ, ફરીથી આવ્યું I, તો ફરીથી she, હેવનું હેડ, ફરગોટનનું ફરગોટન, યોર એટલે કવિત પ્રમાણે થાય. તો જો અહીંયા મેં પાછું દર્શાવ્યું છે, હી વાળી આડી લાઈન, યોર વાળી ઊભી લાઈન એટલે શું મળશે? હીઝ અને નેમનું નેમ. પછીનું સેન્ટેન્સ. પર્વ said to પૂજન, I want to help you if you wish. પર્વ told પૂજન that I, બોલનાર પ્રમાણે એટલે પર્વ પ્રમાણે હી, સાદો વર્તમાનકાળ છે એટલે સાદો ભૂતકાળ થઈ જશે એટલે વોન્ટનું વોન્ટેડ, ટુ હેલ્પ. હવે અહીંયા યુ છે એ કર્મમાં છે. કેમ ખબર પડે કર્મમાં છે? તો હેલ્પ છે એ ક્રિયાપદ છે, ક્રિયાપદ પછી તરત જ કરતા હોય, ક્રિયાપદ પછી તરત શું આપ્યું હોય? કર્મ. એટલે કર્મવાળી લાઈનમાં યુ આવે એટલે ત્યાં શું આવશે? હીમાં. ખાસ તમારે યાદ રાખવું પડશે, યુ હોય ત્યારે જ, બાકી બધામાં તો તમે ઓળખી શકશો, બરાબર. ક્રિયાપદ પછી તરત જ યુ આપ્યું હોય તો એ કર્મમાં હોય, કર્મમાં હોય તો ત્યાં તમારે શું લખવું પડે? હિમ. ઇફ પછી પાછું યુ આવ્યું તો એ સેકન્ડ સેન્ટેન્સ શરૂ થાય છે. તો યુ એટલે પર્વ પ્રમાણે પાછું હી અને વિશનું વિશડ અથવા તો વિશ, ફૂલ સ્ટોપ. આ વસ્તુ ખાસ યાદ રાખજો, ક્રિયાપદ પછી યુ હોય તો એ કર્મ છે એટલે અહીંયા આવશે હિમ, ત્યાં ફરીથી હી નહીં આવે. હી વિશ, હી ઇફ, હી વિશ એવું નહીં આવે. હિમ ઇફ હી વિશ આવું આવશે. એટલે ફરજિયાત આ વસ્તુ યાદ રાખજો. ત્યાર પછીનું સેન્ટેન્સ. જૈના said to જેમિન, my mother will buy a new bag for me tomorrow. જૈના told જેમિન that my mother, તો માય કોના પ્રમાણે ફરે? જૈના પ્રમાણે, બરોબર. તો શી વાળી આડી લાઈન, માય વાળી ઊભી લાઈન તો શું મળે? હર. તો કર્યું અહીંયા હર. મધરનું મધર, વિલનું વુડ, બાય અ ન્યૂ બેગ ફોર, ત્યાં સુધી તો એમ જ રહેશે. પછી પાછું આવ્યું મી, તો મી પાછું કોના પ્રમાણે ફરે? જયના પ્રમાણે. તો શી વાળી આડી લાઈન, મી વાળી ઊભી લાઈન તો પાછું શું મળ્યું આપણને? હર. અને ટુમોરોનું થશે ધ નેક્સ્ટ ડે. સાવન said to સાહિલ, I asked you to bring my photograph yesterday. સાવન told સાહિલ that I, તો સાવન પ્રમાણે હી, આસ્કનું આસ્ક, આસ્કડ પછી પાછું યુ આવ્યું એટલે યુ છે કર્મ, જ મેં ત્યાં કાઉન્સમાં લખ્યું છે, બરાબર. એટલે શું થયું ત્યાં? હિમ, કારણ કે છોકરો છે, સાહિલ છોકરો છે ને સાંભળનાર. જો છોકરી હશે તો હર અને છોકરો હોય તો હિમ. ટુ બ્રિંગ, માય આવ્યું પાછું, તો માય કોણ? સાવન, બરાબર. તો સાવન એટલે હી વાળી આડી લાઈન, માય વાળી ઊભી લાઈન એટલે શું મળે? હીઝ ફોટોગ્રાફ. અને યસ્ટરડેનું શું થાય? પ્રીવિયસ ડે. મેં આગળના સેન્ટેન્સમાં નહોતું કર્યું, પછીના સેન્ટેન્સમાં કર્યું, કારણ તમને બધું એકસાથે નહીં આપવા માટે, બરાબર. પછીનું આ સેન્ટેન્સ છે એ તમારા લોકોએ હોમવર્ક કરવાનું છે. તમને જેવા ફાવે એવા 5 વાક્યો છે, 5 વાક્યનું હોમવર્ક કરવાનું છે, બરાબર. જેથી કરીને તમે ક્યાં પહોંચ્યા એનો તમને ખ્યાલ આવે. હજી એકવાર કહી દઉં, ખાસ કરીને આ ક્રિયાપદમાં થતા ફેરફાર અને
આ સર્વનામમાં થતા ફેરફાર આઈ, મી, માય બોલનાર પ્રમાણે ફેરફાર થાય, યુ, યોર સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. હવે તો તમને ખ્યાલ આવી ગયો હશે બોલનાર કોણ, સાંભળનાર કોણ, કેવી રીતે ફેરફાર થાય. યસ્ટરડેનું પ્રીવિયસ ડે, ટુમોરોનું નેક્સ્ટ ડે, ટુડેનું ધેટ ડે, લાસ્ટનું પ્રીવિયસ ડે, આવું એની અંદર આવ્યું. હિયરનું ધેર, બરાબર, ધીસનું ધેટ. તો એ બધા ફેરફાર કર્યા એટલે એ તમારે યાદ રાખવાનું છે, ફરજિયાત છે. નહીંતર તમને આ સેન્ટેન્સ કેવી રીતે ફર્યા, શું કામ ફર્યા એની કશી ખબર પડશે નહીં. સો વિદ્યાર્થી મિત્રો, આ તમારે યાદ રાખી જે પાછળના 5 સેન્ટેન્સ મેં તમને આપ્યા છે એની પ્રેક્ટિસ કરજો. એ સેન્ટેન્સ હું કાલના વિડીયોમાં એના જવાબ સાથે આપીશ, જેથી કરીને તમારી ભૂલ સુધરી જાય. ઓકે, ટીલ ધેન, ગુડ બાય.